हेलो फ्रेंड्स, जय श्री कृष्ण। मारा किचन में तमारू स्वागत है। आज आपणे श्री ठाकुरजी ने भोग धरी शकाय तेवी सामग्री सत्वो हूँ तमारी सामे शेर करवानी छूं। उष्णकाल में श्री ठाकुरजी ने शीतलता थाय ते भावथी आ सामग्री बनावीशुं। तो चलो मारी साथे रेसिपी स्टार्ट करिए। रेसिपी स्टार्ट કર્યા પહેલા જો તમને મારી રેસિપી ગમતી હોય ને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરજો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન મળતા રહે। સૌથી પહેલા સુંદર સામગ્રી સત્વ બનાવવા માટે મેં અહીંયા અડધો કપ ઘઉં લીધા છે। તમારા ઘરમાં જે કટોરી હોય તેનાથી પણ તમે માપ લઈ શકો છો। હવે ઘઉંને જાડા તળિયાવાળી કડાઈમાં શેકી લઈશું। ઘઉંને શેકતી વખતે ગેસની ફ્લેમ સ્લો જ રાખવી। સામગ્રી બનાવતી વખતે બને ત્યાં સુધી સ્ટીલના વાસણનો જ ઉપયોગ કરવો। હવે ઘઉંને સ્લો ફ્લેમ ઉપર સતત હલાવતા રહીશું। તમે આ સામગ્રી બનાવતા હો ત્યારે ઘઉંને એરંડિયું દીધેલા હોય તેવા ઘઉં ના લેવા। ઘઉં લાઇટ ગોલ્ડન કલરના થાય ત્યાં સુધી તેને શેકીશું। આટલી ક્વોન્ટિટીમાં તમે ઘઉં લેશો તો તેને સ્લો ફ્લેમ ઉપર શેકાતા 10 મિનિટ જેવો સમય લાગશે। 10 મિનિટ જેવું થયું છે તો તમે જોઈ શકો છો આપણે જેમ ધાણી કે ચણા ફોડતા હોઈએ છીએ તેમ ઘઉં ફૂટવા લાગ્યા છે। તો તેને સતત હલાવતા રહીશું અને ઘઉં વધુ પડતા ડાર્ક ના થાય તેનું ખાસ ધ્યાન રાખીશું। જ્યારે તમે આ સામગ્રી બનાવતા હો ત્યારે જલનો જરા પણ સ્પર્શ ના થાય તેનું ખાસ ધ્યાન રાખવું। જો તમે દૂધઘર અનસખડી કે સખડી ધરતા હોવ તો પણ તમે આ સામગ્રી શ્રી પ્રભુને ભોગ ધરી શકો એટલા માટે। તો હવે 10 થી 12 મિનિટ જેવા ઘઉંને શેક્યા છે, તે લાઇટ ગોલ્ડન થઈ ગયા છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તેને પ્લેટમાં ટ્રાન્સફર કરી લેશું અને ઠંડા થવા દઈશું। ઘઉં એકદમ સરસ રૂમ ટેમ્પરેચર પર ઠંડા થઈ ગયા છે। એકદમ ઠંડા થવા દેવા ખૂબ જ જરૂરી છે। હવે તેને મિક્સર જારમાં ભાખરી જેવો કરકરો લોટ તૈયાર કરી લઈશું। તો આ રીતના કરકરો લોટ તૈયાર થઈ ગયો છે। આ રીતના લોટ બનાવીને તમે 3 મહિના સુધી તેને સ્ટોર પણ કરી શકો છો। હવે લોટને ચાળી લેશું। તૈયાર કરેલા લોટને એક બાઉલમાં લેશું। જે કપના માપથી તમે લોટ લીધો હોય તે જ કપના માપથી અડધા કપ કરતાં થોડી વધારે દળેલી ખાંડ લેશું। થોડો ઇલાયચી પાવડર ઉમેરીશું અને બધી જ સામગ્રીને સારી રીતના મિક્સ કરીશું। તેમાં જરૂર પ્રમાણે ઓગાળેલું ઘી ઉમેરીશું। અત્યારે આપણે 6 ચમચી જેટલું ઘી ઉમેરીશું। તો તેને હાથથી સારી રીતના મિક્સ કરીશું। એક સાથે બધું ઘી ના ઉમેરવું, થોડું થોડું ઉમેરતા જવાનું અને મિક્સ કરતા જવાનું। એક સાથે બધું ઘી ઉમેરશો તો મિશ્રણ નરમ પડી જશે। ચૂરમાના લાડુ જેવું મિશ્રણ તૈયાર કરવાનું છે। હજુ મિશ્રણ થોડું ડ્રાય લાગે છે તો તેમાં 2 ચમચી જેટલું ઘી ઉમેરીશું। આ સામગ્રીને સત્વો અથવા સત્વાના લાડુ પણ કહેવામાં આવે છે। હવે લાડુ વાળી શકાય તેવું મિશ્રણ તૈયાર થઈ ગયું છે તો સત્વા માટે પરફેક્ટ છે। તો તેને આ રીતના એક બાજુ ભેગું કરીને 5 મિનિટ રાખ્યું હતું એટલે ઘી અને ખાંડ લોટમાં સરસ રીતના મિક્સ થઈ જાય અને લાડુ સરસ રીતના વળે। 5 મિનિટ બાદ તૈયાર કરેલા મિશ્રણમાંથી લાડુ વાળીશું। તો આ રીતના તમે તમારી ચોઈસ પ્રમાણે નાના મોટા લાડુ વાળી શકો છો। ચોઈસ મિત્રો તમારી પાસે છે।
આ લાડુને તમે 7 થી 8 દિવસ સ્ટીલના ડબ્બામાં ભરીને સ્ટોર પણ કરી શકો છો. સામગ્રીને હંમેશા સ્ટીલના ડબ્બામાં જ ભરવાનો આગ્રહ રાખવો. તો તૈયાર છે સથવાની સુંદર સામગ્રી. તો તેને સર્વિંગ પ્લેટમાં પધરાવીશું. તો તમે પણ ઉષ્ણકાલમાં શ્રી ઠાકોરજીને ભોગ ધરવા માટે આ સામગ્રી અવશ્ય સિદ્ધ કરજો. બદામ પિસ્તાની કતરણથી સજાવીશું. તો સારું ખાઓ, ખુશ રહો. આવી સરસ રેસીપી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નવી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ.